રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ. ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે સવારમાં લલિત વસોયાએ કર્યું મતદાન. આમ જનતાને પણ મતદાન કરવા જણાવ્યું. તમામ નગરપાલિકા કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્યએ કર્યો મતાધિકારનો ઉપયોગ. ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે સવારમાં લલિત વસોયાએ કર્યું મતદાન. આમ જનતાને પણ મતદાન કરવા જણાવ્યું. તમામ નગરપાલિકા કોંગ્રેસ જીતી રહી હોવાનો દાવો પણ લલિત વસોયાએ કર્યો. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી. આજે ધોરાજી નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં મેં અને મારા પરિવારે અમારા બૂથ ઉપર સાથે મતદાન કર્યું છે. 101 વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં એમને જેટલી પણ ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની, ધારાસભાની, લોકસભાની ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને આજે પણ એમનો આગ્રહ હતો કે મારે મતદાન કરવા જવું છે. એમને મતદાન કર્યું છે. ધોરાજી ના મતદારો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. 2017 થી 2022 સુધી કોંગ્રેસની નગરપાલિકાએ ધોરાજીની અંદર જે વિકાસના કામો કર્યા છે એના આધાર ઉપર હું દાવા સાથે કહી શકું છું કે આ વખતે ધોરાજીની 36 બેઠકો ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતવાના છે. સાહેબ, જ્યાં ટ્રમ્પમાં તમે એવું કીધું તો ધોરાજીને એકાત્રા પાણી મળશે, પણ હજી મળ્યું શું કહેશો? ધોરાજીની અંદર 2017 પહેલા જ્યારે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હતી ત્યારે 14.5 કરોડ રૂપિયાના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. નગરપાલિકાએ સ્થાનિક ધારાસભ્ય તરીકે એમની વિજિલન્સ તપાસ કરવાની પણ અમે માગણીઓ કરી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે કોન્ટ્રાક્ટરો હતા અને એને જે ભ્રષ્ટાચાર આદર્યો હતો, સરકારે પણ એ બાબતની ગંભીરતાથી નોંધ લઈ 2017ની અંદર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ધોરાજી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હોય, ત્યારે સરકારે અયોગ્ય શાસક ગણાવી ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ધોરાજી નગરપાલિકાને સુપરસીડ કરી હતી અને એના પાપે આજે ધોરાજી દર 4 દિવસે પાણી મળી